જો તમારો જન્મ 1985 થી 1995 ની વચ્ચે થયો હશે તો તમને આ રીલના શબ્દો જરૂરથી ફીલ થશે. આપણું બાળપણ આઉટડોર ગેમ્સ, કોમન પ્લોટ, માટી અને સંબંધોમાં વીત્યું અને જવાની ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની ભાગદોડમાં. આપણે એ સમય જોયો છે કે જેમાં 25 પૈસામાં પણ ચોકલેટ મળતી, ઘરે ટપાલી ચિઠ્ઠી આપવા આવતો અને ભાઈ એસટીડી બૂથ ઉપર જઈને ફોન પર વાતો પણ કરેલી છે. આપણી સ્કૂલમાં બ્લેકબોર્ડ પર ચોકથી લખતા અને એ બ્લેકબોર્ડ સાફ કરવા વાળો, ગર્વથી સાફ કરવા વાળો સ્ટુડન્ટ ક્લાસનો મોનિટર ગણાતો. આપણે સીડી અને ડીવીડીના જમાના જોયેલા છે, ઘરે રેડિયો અને ટીવીના એન્ટેના જોયેલા છે. આપણને જો સાયકલ નવી લઈ આપે તો અમીરી ફીલ થતી અને મમ્મી પપ્પા સાથે સ્કૂટર પર ફરવાની મજા આવતી. આપણે મહેનત અને સંઘર્ષની દુનિયા જોઈ છે, ઇન્ટરનેટ પહેલાંનું જીવન જોયું છે. ઇન્ટરનેટની દુનિયા પણ જોઈ અને હવે એઆઈની શરૂઆત પણ જોઈ રહ્યા છીએ. આપણે સંબંધોને સાચવ્યા છે, જાળવ્યા છે, દોસ્તીનો પહેલો અર્થ સમજ્યો છે અને વિશ્વાસઘાતનું પહેલું દુઃખ પણ સમજ્યું છે. આપણી અંદરનું બાળક આજે પણ જ્યારે સિઝનનો પહેલો વરસાદ પડે છે તો એમાં પલળીને ખુશ થઈ જાય છે અને ફીલ કરે છે. પહેલા પ્રેમનું મહત્વ જ કંઈક અલગ હતું. મા બાપના પ્રેમ કરતા મારનો પ્રસાદ વધારે મળ્યો છે, પણ એમાં ઇમોશન્સનો કોઈ એન્ડ જ નહોતો. આ બધી વાતો છે ને મિલેનિયલ પેઢી જ સમજી શકશે, હે ને? જય શ્રી કૃષ્ણ.